હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી કિચનમાં. તો આજે આપણે બનાવીશું ફરાળી પૂરી અને ફરાળી બટેટાનું શાક. તો જ્યારે અગિયારસ કે કોઈ પણ ઉપવાસ આવે છે તો આપણે આ વસ્તુ બનાવી શકાય. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો મેં અહીંયા સૌ પ્રથમ કુકરમાં પાણી મૂકી દીધું છે અને તેમાં 3-4 મોટા નાના બટાકા લીધા છે. તો હવે આપણે એને બફાવ કરી દઈશું. ત્યાં સુધી આપણે ફરાળી લોટની પૂરી બનાવીએ. તો અહીંયા આપણે તૈયાર ફરાળી લોટ લીધો છે, જેમાં આપણે સિંગોડાનો લોટ છે, રાજગરાનો લોટ છે. તો આ બધા લોટ મિક્સ આવે છે. તો આ બધા લોટ મિક્સ કરીને એક ફરાળી લોટ તૈયાર થાય છે. તો મેં આ લોટ લીધો છે. હવે તેમાં મેં થોડુંક જે ફરાળી સિંદળ નમક હોય છે, મેં તેનો ઉપયોગ કર્યો છે. તો એને મેં 1-1.5 ચમચી જેટલું એને એડ કર્યું છે. હવે તેમાં મોવણ માટે તેલ તો જોઈશે. તો મેં અહીંયા એકદમ ચોખ્ખું સનફ્લાવર રિફાઇન્ડ ઓઇલ મેં યુઝ કર્યું છે. તો હવે આપણે તેને લોટ ગૂંથીશું. તો લોટ ગૂંથવા માટે હવે આપણે એને થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને લોટ ગૂંથા જઈશું. લોટ મુલાયમ રાખવાનો છે, નથી આપણે એને ગાંઠો રાખવાનો કે નથી આપણે ઢીલો કરી દેવાનો. એકદમ થોડોક રૂ જેવો મુલાયમ લોટ કરીશું. જુઓ, અહીંયા આપણો લોટ બહુ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેના નાના નાના લોયા કરીશું. નાના નાના લોયા કરી સૌપ્રથમ આપણે પહેલાં હાથમાં થોડું તેલ લઈ લઈશું અને પછી આપણે લોયો કરીશું, જેનાથી આપણો લોટનો જે લોયો થશે એ બરાબર ગોળ થશે અને પૂરી પણ એકદમ સરસ ગોળ વળાશે. અને જ્યારે પણ આપણે એને તળીએ ત્યારે બહુ સરસ ગોળ ગોળ એવી ફૂલેલી પૂરી થશે. તો ચાલો હવે આપણે એને વણવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં થોડુંક જે આપણે જે આટલી વેલણ હોય છે એનાથી મેં એને વણી છે પૂરીને. બહુ સરસ ધીમે ધીમે એકદમ મુલાયમ હાથથી મેં વણી છે. જુઓ, બહુ સરસ ગોળ ગોળ તૈયાર થઈ છે. તો આવી રીતે આપણે જેટલો બી લોટ છે એ બધા લોટની પૂરી વણીને તૈયાર કરી દઈશું. જુઓ, અહીંયા મારી બધી પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણું તેલ થઈ ગયું અને આપણે અહીંયા પૂરી હવે તળવાની શરૂઆત કરીએ. તો જુઓ, પૂરી નાખતાની સાથે જ બહુ જ સરસ ફૂલી જાય છે અને એકદમ સોફ્ટ પણ થઈ છે. જુઓ, બહુ સરસ પૂરી થઈ છે. હવે આપણે એને થોડીક વાર રહેવા દઈશું અને થોડીક મામૂલી બ્રાઉન કલર જેવી રાખવાની છે, એટલે બહુ સરસ ફૂલેલી થઈ જશે. હવે આપણી પૂરી થઈ ગઈ છે, એટલે હવે આપણે જે બટાકા બાફ્યા હતા એ બફાઈ ગયા છે. તો આપણે હવે તેમાં એને સમારી દઈશું. બહુ દેખો, મેં ઝીણા ઝીણા ટુકડા કર્યા છે. હવે આપણે તેને વઘારવાની શરૂઆત કરીશું. તો મેં અહીંયા વઘારમાં 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે, 1 ચમચી જેટલું જીરું અને મારા સ્વાદ પ્રમાણે મેં અહીંયા 2-3 જેટલા સૂકા લાલ મરચાં નાખ્યા છે. હવે તેમાં મેં બટાકા એડ કરી દીધા છે. હવે તેમાં આપણું જે સિંધણ ફરાળી મીઠું આવે છે એ ફરાળી મીઠું નાખ્યું છે, ધણા જીરું પાવડર, હળદર, મરચું, આ બધા મસાલા અંદર એડ કરી દીધા છે મેં. હવે આપણે એને હળવે હાથેથી હલાવશું અને 2-5 મિનિટ સુધી એને રવા દઈશું. જુઓ, 2-5 મિનિટ સુધી રવા દીધા પછી મેં એની અંદર કોથમીરથી ગાર્નિશ કર્યું છે. જુઓ, બહુ સરસ જોવાય છે બટેટાનું શાક ફરાળી. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ઉપવાસ હોય, અગિયારસ હોય કે શ્રાવણ મહિનો હોય, તો તમે આવી રીતના ફરાળી બટેટાનું શાક અને પૂરી બનાવી શકો છો અને તમે એને ખાઈ શકો છો. તો જુઓ, મેં એને સરસ એક પ્લેટમાં સર્વ કર્યું છે.
તો ફ્રેન્ડ્સ, મને તમને વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ દબાવવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.